નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 10 અને વિષય સંસ્કૃત. એમાં આપણે 20મું કાવ્ય છે એની શરૂઆત કરેલી છે. એટલે કે કાવ્યનો જે ભાવાર્થ હતો એ આપણે જોયેલો છે. એટલે આપણને ખ્યાલ છે કે કાવ્યમાં જે જુદા જુદા સંસ્કૃત સાહિત્યકારો થઈ ગયા, કવિઓ થઈ ગયા છે, એની જે જુદી જુદી શ્રેષ્ઠતમ કૃતિઓ છે એમાંથી એક એક શ્લોક પસંદ કરીને આપણી સમક્ષ કેટલાક શ્લોકો મૂકેલા છે. એટલે એનો અર્થ એ થશે કે આપણું જે 20મું કાવ્ય છે તથૈવ તિષ્ઠતિ, એમાં આપણને આખા કાવ્યનો એક સરખો ભાવાર્થ પ્રાપ્ત થશે નહીં, પણ અલગ અલગ શ્લોકો વિષય વસ્તુના એ આપેલા છે. હવે આ જે કંઈ પણ શ્લોકો છે એનો અન્વય, શબ્દાર્થ અને ભાષાંતર સહિત આપણે અભ્યાસ કરવાનો છે. એટલે પાઠ્યપુસ્તક સાથે રાખજો. 20મું કાવ્ય અને પહેલો શ્લોક મહાકવિ ભાસ છે એના કર્ણભાર નામની જે સાહિત્ય કૃતિ છે, એકાંકી છે, એમાંથી લેવામાં આવેલો છે. અને લખેલું છે કે કાલ પર્યયાત શિક્ષા ક્ષયમ ગચ્છતિ, સુબદ્ધ મૂલઃ પાદપાહ નિપતંતિ. અને ત્રીજી વસ્તુ શું? તો કે જલ સ્થાનગતમ જલમ શુષ્યતિ, પણ શું નથી નાશ પામતું, શું તેમનું તેમ ટકી રહ્યા છે? તો કે હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. કાલ પ્રયાત શિક્ષા ક્ષયમ ગચ્છતિ, એટલે સમય વીતતા શું થાય? શિક્ષા નાશ પામે, પુનરાવર્તન કરવામાં ન આવે તો. સુબદ્ધ મૂલઃ નિપતંતિ, સુબદ્ધ મૂલઃ પાદપાહ નિપતંતિ, ખૂબ જ મજબૂત મૂળ વાળા વૃક્ષો જે છે શું થાય? તો કે ધરાશાયી થઈ જાય સમયાંતરે, સમય વીતતા. અને જલ સ્થાનગતમ જલમ શુષ્યતિ, એટલે કે જળાશયમાં રહેલું પાણી જે છે એ સુકાઈ જાય સમય વીતતા. પરંતુ યુગાદિ સુધી શું ટકી રહે? તો કે ઉત્તમ એટલે કે યજ્ઞમાં હોમેલું, અને દત્તમ એટલે કે દાનમાં આપેલું, તથૈવ તિષ્ઠતિ, તેમનું તેમ જ રહે છે. એટલે પેલો શ્લોક કેમાંથી લીધેલો છે? તો કે મહાકવિ ભાસ દ્વારા રચવામાં આવેલું કર્ણભાર નામનું એકાંકી છે એમાંથી. એટલે જોઈએ અન્વય, શબ્દાર્થ અને ભાષાંતર. શિક્ષા ક્ષયમ ગચ્છતિ. કાલ પર્યયાત શિક્ષા ક્ષયમ ગચ્છતિ, એટલે કે સમય વીતતા શિક્ષા જે છે એ નાશ પામે. પછી સુબદ્ધ મૂલઃ પાદપાહ નિપતંતિ. સુબદ્ધ મૂલઃ પાદપાહ નિપતંતિ ચ જલસ્થાનગતમ જલમ શુષ્યતિ, ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ.
પાઠ્યપુસ્તક ત્યાંથી તમે સાથે રાખો એટલે તમને સંસ્કૃત શબ્દો જે કંઈ પણ આપેલા છે તમને ખબર પડશે, સ્પષ્ટ રીતે તમે એને વાંચી શકશો. અન્વયમાં શું લખેલું છે તો કે કાલ પર્યયાત શિક્ષા ક્ષયમ ગચ્છતિ. પછી તો કે સુબદ્ધ મૂલાહ પાદપાહ નિપતંતિ ચ જલસ્થાનગતં જલમ સૃષ્યતિ ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. શબ્દાર્થ લેવો આપણે. કાલ પર્યયાત કાલ પર્યયાત એટલે કે સમય વીતતા. સુબદ્ધ મૂલાહ સુબદ્ધ મૂલાહ ખૂબ જ મજબૂત મૂળવાળા. પછી પાદપાહ એટલે કે વૃક્ષો. પાદપાહ એટલે કે વૃક્ષો. જલસ્થાનગતમ એટલે જળાશયમાં રહેલું. ઉત્તમ એટલે કે યજ્ઞમાં હોમેલું. ક્યાં ક્યાં શબ્દાર્થ લખેલા છે? પેલો શબ્દાર્થ કયો છે તો કે કાલ પર્યયાત. એટલે શું થશે તો કે સમય વીતતા. કાલ પર્યયાત એટલે કે સમય વીતતા. સુબદ્ધ મૂલાહ એટલે કે ખૂબ જ મજબૂત મૂળ વાળા. સુબદ્ધ મૂલાહ એટલે ખૂબ જ મજબૂત મૂળ વાળા. પાદપાહ એટલે કે વૃક્ષો. ત્રીજો શબ્દાર્થ કયો છે? પાદપાહ એટલે કે વૃક્ષો. જલસ્થાનગતમ એટલે કે જળાશયમાં રહેલું. જલસ્થાનગતમ એટલે જળાશયમાં રહેલું. અને હુતમ એટલે શું થશે? યજ્ઞમાં હોમેલું. ભાષાંતર કરો. કાલ પર્યયાત એટલે શું થાય તો કે સમય વીતતા. શિક્ષા નાશ પામે છે. શિક્ષા નાશ પામે છે. ખૂબ જ મજબૂત મૂળવાળા વૃક્ષો નીચે પડી જાય છે. અને જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે. પરંતુ યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું તેમ જ રહે છે. તથૈવ તિષ્ઠતિ એટલે શું થશે? તેમ જ રહે છે. શું લખેલું છે ભાષાંતરમાં? તો કે સમય વીતતા શિક્ષા નાશ પામે છે. પછી તો કે ખૂબ જ મજબૂત મૂળ વાળા વૃક્ષો છે એ નીચે પડી જાય છે. જળાશયમાં રહેલું પાણી છે, જળ છે, એ સુકાઈ જાય છે. પરંતુ યજ્ઞમાં હોમેલું અને
દાનમાં આપેલું તેમનું તેમ જ રહે છે. હવે જોઈએ શું થશે. શું થશે તો કાલ પર્યયાત. પાઠ્યપુસ્તક તમે સાથે રાખો એટલે ખ્યાલ આવશે. પણ 6 શ્લોકો આપેલા છે. પહેલા શ્લોકનો અભ્યાસ આપણે કરીએ છીએ એટલે શું થશે? કાલ પર્યયાત એટલે કે સમય વીતતા, સમય વીતવાની સાથે અથવા સમય વીતતા શિક્ષા એટલે શિક્ષા ક્ષય વૃક્ષતિ એટલે કે નાશ પામે છે. સુબદ્ધ મૂલહા ખૂબ જ મજબૂત મૂળ વાળા. સુબદ્ધ મૂલહા એટલે શું થશે? ખૂબ જ મજબૂત મૂળ વાળા. પાદપાહ એટલે કે વૃક્ષો. પાદપાહ એટલે શું થશે? વૃક્ષો. નિપતંતી એટલે કે નીચે પડી જાય છે. ચ અને જલસ્થાનગતમ એટલે જળાશયમાં રહેલું. જલસ્થાનગતમ એટલે શું થશે? જળાશયમાં રહેલું. જલમ શુષ્યતિ, જલમ શુષ્યતિ પાણી સુકાઈ જાય છે. પરંતુ ઉત્તમ એટલે કે યજ્ઞમાં હોમેલું. અને દત્તમ ચ દત્તમ ચ એટલે અને દત્તમ એટલે દાનમાં આપેલું. તથૈવ તિષ્ઠતિ એટલે તેમ જ રહે છે અથવા તો તેમનું તેમ જ ટકી રહે છે. એટલે ટૂંકમાં પ્રસ્તુત શ્લોક છે એના દ્વારા આપણને યજ્ઞ માં જે આપેલી કઈ આહુતિ છે એનું મહત્વ અને જે કંઈ પણ દાનમાં આપવામાં આવેલું છે એનો મહિમા આપણને પહેલા શ્લોકમાંથી મળે છે. ખરેખર આ શ્લોકમાં તો ઇન્દ્ર ભગવાન જે છે એ બ્રાહ્મણનો વેશ લઈ અને કર્ણ પાસે ભિક્ષા માંગવા આવે છે ત્યારનું વર્ણન છે આ કર્ણભાર નાટક જે છે. બહુ સરસ મજાનું છે. એક વખત પાઠ્યપુસ્તકમાંથી તમે નજર કરો કઈ રીતના શબ્દો ફરે છે એટલે આપણને ખ્યાલ આવે કે શું લખેલું. જો કાલ પર્યયાત એટલે પહેલા શ્લોકની પહેલી લીટીનો છેલ્લો શબ્દ. કાલ પર્યયાત એટલે શું થશે તો કે સમય વીતતાની સાથે. શિક્ષા ક્ષયમ ગચ્છતિ એટલે શિક્ષા શું થાય છે તો કે નાશ પામે છે. એટલે આગળ સુબદ્ધ મૂલહા એટલે ખૂબ જ મજબૂત મૂળ વાળા. સુબદ્ધ મૂલા એટલે ખૂબ જ મજબૂત મૂળ વાળા. પાદપાહ એટલે વૃક્ષો. નિપતંતી એટલે કે નીચે પડી જાય છે. અને જલ સ્થાન ગતમ જળાશયમાં રહેલું. જલ સ્થાન ગતમ એટલે શું થશે? જળાશયમાં રહેલું. જલમ શુષ્યતિ એટલે કે પાણી સુકાઈ જાય છે. પરંતુ ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ એટલે કે યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું તેમનું તેમ જ ટકી રહે છે. આ પ્રમાણેનો પહેલો શ્લોક થશે. હવે તો કે બીજો શ્લોક. પહેલો શ્લોક કેમાંથી લેવામાં આવેલો હતો તો કે ભાસનું જે નાટક છે કર્ણભાર એમાંથી લેવામાં આવેલો હતો. હવે તો કે બીજો શ્લોક જે છે કયો તો કે પુરાણમિતિ સર્વમ સાધુ ઇતિ ન. જૂનું છે બધું સારું જ હોય એવું હોતું નથી. ચ કાવ્યમપી નવમિતિ અવંદ્યમિતિ ન એટલે કાવ્ય પણ નવું છે એટલે નિંદાપાત્ર નથી એવું હોતું નથી. સંત પરીક્ષ્ય અન્યતરત ભજન્તે મૂઢ પર પ્રત્યયનેય બુદ્ધિ. બહુ સરસ મજાનો શ્લોક છે કે જેટલું જૂનું છે એ બધું સારું જ હોય એવું હોતું નથી અને કાવ્ય પણ નવું છે એટલે નિંદાપાત્ર નથી એટલે કે બધા દોષોથી મુક્ત છે એવું હોતું નથી. અને પરિસ્થિતિ જે કંઈ પણ હોય એમાં જે સંત એટલે સત્પુરુષો જે હોય છે સજ્જનો હોય છે એ પરિસ્થિતિને પારખીને પોતાની બુદ્ધિપૂર્વક નિર્ણય કરે છે. જ્યારે મૂઢ એટલે કે મૂર્ખ લોકો જે હોય છે એ કેવા હોય છે તો
તો કે પરપ્રત્યયનેય બુદ્ધિ એટલે કે બીજાના પ્રયત્નોથી દોરવાયેલી બુદ્ધિ વાળા હોય છે. કાલિદાસનું માલવિકાગ્નિમિત્રમ નામની જે કૃતિ છે એમાંથી એ બીજો શ્લોક લીધેલો છે. આપણે જોઈએ બીજા શ્લોકનો અન્વય શબ્દાર્થ અને ભાષાંતર. પુરાણમ સર્વમ સાધુ ઇતિ ન એવું હોતું નથી. ચ કાવ્યમાં અપી નવમ અવંદ્યમાં ઇતિ ન સંતઃ પરીક્ષ્ય અન્યતરત ભજન્તે મૂઢઃ પરપ્રત્યયનેય બુદ્ધિ બુદ્ધિ. અન્વયમાં શું લખેલું છે તો કે પુરાણમ સર્વમ સાધુ ઇતિ ન. તમે જો એક એક સંસ્કૃત શબ્દ જે છે એ આપણે સંધિ છૂટી પાડેલી છે, જેનાથી તમને ખ્યાલ આવે કે કયા શબ્દમાંથી કયો શબ્દ જે છે અલગ પડશે. એટલે અન્વયમાં શું લખેલું છે તો કે પુરાણમ સર્વ સાધુ ઇતિ ન ચ કાવ્યમપી નવમ અવંદ્યમ ઇતિ ન. સંત એટલે કે સત્પુરુષો સજ્જનો સંત પરીક્ષ્ય અન્યતરત ભજનતે બેમાંથી એકને અન્યતરત એટલે બેમાંથી એકને ભજનતે એટલે સેવે છે. મૂઢ પરપ્રત્યયનેય બુદ્ધિ એ પ્રમાણેનો અન્વય થશે. હવે શબ્દાર્થ જો અવંદ્યમાં નિંદાપત્ર ન સત્પુરુષો અથવા સજ્જનો પરીક્ષા એટલે કે પાર્થિવને અન્યતરત એટલે બેમાંથી એકને
મૂઢ એટલે કે મૂર્ખાઓ અને પર પ્રત્યયનેય બુદ્ધિ બીજાના પ્રયત્નોથી દોરવાયેલી બુદ્ધિવાળા. શબ્દ થોડા વધારે થયા કેમ કે શબ્દો જે છે એ થોડા અપરિચિત છે એટલા માટે થઈને ક્યાં ક્યાં શબ્દ છે તો કે અવંદ્યમાં એટલે કે નિંદાપાત્ર ન હોવું. અવંદ્યમાં એટલે શું થશે? નિંદાપાત્ર ન હોવું. પછી સંત એટલે સત્પુરુષો અથવા તો સજ્જનો. સંત એટલે સત્પુરુષો અથવા તો સજ્જનો. પરીક્ષા એટલે કે પારખીને. અન્યતર એટલે કે બેમાંથી એકને, કોઈ પણ એક પરિસ્થિતિને. મૂઢ એટલે કે મૂર્ખાઓ અને પર પ્રત્યયનેય બુદ્ધિ એટલે કે બીજાના પ્રયત્નોથી દોરવાયેલી બુદ્ધિવાળા. અને આ પ્રમાણે શબ્દાર્થ થાય છે. ભાષાંતર કરવો હોય શું તો કે જૂનું છે એ બધું જ સારું છે એવું હોતું નથી. એવું હોતું નથી. અને કાવ્ય પણ નવું છે એટલે નિંદા પાત્ર નથી એવું હોતું નથી. સજ્જનો અથવા તો સત્પુરુષો પારખીને એટલે કે પરિસ્થિતિને પારખીને બેમાંથી એકને, એટલે બેમાંથી કોઈ પણ એક પરિસ્થિતિ છે, બેમાંથી એકને સેવે છે. મૂર્ખાઓ બીજાના પ્રયત્નોથી દોરવાયેલી બુદ્ધિવાળા હોય છે. હવે જો ભાષાંતરમાં શું લખાયું છે? કેટલાક ગુજરાતી શબ્દો છે ને એમાં વધારે ઉમેરેલા છે જેથી કરીને તમને ભાષાંતર સમજવામાં સરળતા રહે. સંસ્કૃત શબ્દો ઓછા છે શ્લોકમાં. શું લખેલું છે કે જૂનું છે એ બધું જ સારું છે એવું હોતું નથી. અને કાવ્ય પણ નવું છે એટલે નિંદાપાત્ર નથી એવું હોતું નથી. સજ્જનો પારખીને એટલે કે પરિસ્થિતિને પારખીને ઓળખીને બેમાંથી એકને એટલે કે સારી અને નરસી પરિસ્થિતિ જે છે એને યોગ્ય પારખીને બેમાંથી એકને એટલે કે બે પરિસ્થિતિમાંથી કોઈ પણ એક પરિસ્થિતિને એ સેવે છે. જ્યારે મૂર્ખાઓ કેવા હોય છે તો કે મૂર્ખાઓ બીજાના પ્રયત્નોથી દોરવાયેલી બુદ્ધિવાળા હોય છે. એટલે આ પ્રમાણે ભાષાંતર થાય છે. શબ્દ જોઈએ આપણે. શું લખેલું છે તો કે પુરાણમ સર્વમ સાધુ ઇતિ ન, એટલે જૂનું છે એ બધું જ સારું છે. ઇતિ ન એટલે એવું હોતું નથી. ચ અને કાવ્યમ અપી એટલે કે કાવ્ય પણ નવમ એટલે કે નવું છે. કાવ્ય પણ નવું છે એટલે અવંદ્યમ એટલે કે નિંદાપાત્ર નથી. ઇતિ ન એવું હોતું નથી. સંત એટલે કે સજ્જનો અથવા સત્પુરુષ પરીક્ષા એટલે કે પારખીને અન્યતર બેમાંથી એકને એટલે કે બેમાંથી એક પરિસ્થિતિને ભજનતે એટલે કે સેવે છે.
જ્યારે મૂઢ એટલે કે મૂર્ખાઓ પરપ્રત્યયનય બુદ્ધિ એટલે કે બીજાના પ્રયત્નોથી દોરવાયેલી બુદ્ધિવાળા હોય છે. એક વખત આપણે પાઠ્યપુસ્તકમાંથી પણ ભાષાંતર કરીએ. શું થશે? અન્વય સંધિ ખાસ છૂટી પડે છે એ જોવાનું છે કે પુરાણમ સર્વમ સાધુ ઇતિ ન, સંધિ પણ છૂટી પડશે અને અન્વય પણ પડશે. પુરાણમ સર્વમ સાધુ ઇતિ ન, જૂનું છે એ બધું સારું જ છે, ઇતિ ન એવું હોતું નથી. ચ અને કાવ્યમપી, કાવ્ય પણ નવમ એટલે કે નવું છે, એટલે અવંદ્યમ એટલે નિંદાપાત્ર નથી, ઇતિ ન એવું હોતું નથી. સંત એટલે કે સત્પુરુષો, સંત એટલે શું થશે? સત્પુરુષો. પરીક્ષ્ય એટલે કે પરિસ્થિતિને પારખીને, અન્યતર એટલે બેમાંથી એક પરિસ્થિતિને, ભજંતે એટલે કે સેવે છે. જ્યારે મૂઢ એટલે કે મૂર્ખાઓ કેવા હોય છે? તો પરપ્રત્યયનય બુદ્ધિ, બીજાના પ્રયત્નોથી દોરવાયેલી બુદ્ધિવાળા હોય છે. એટલે આ પ્રમાણે આપણે 2 શ્લોકોનો અભ્યાસ આપણે કરેલો છે. તમે નોટબુકમાં પહેલો અને બીજો શ્લોક છે એનો અન્વય શબ્દાર્થ અને ભાષાંતર જે છે એ લખજો. સ્વાધ્યાય જ્યારે આપણે કાવ્ય પૂરું થાય ત્યારે લખવાનું થશે. બરાબર? છતાંય પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો વ્યક્તિગત સંપર્ક કરો અને પ્રશ્નનું નિરાકરણ કરી લેવું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.